તમે ક્યારે એવું વિચાર્યું છે કે ભોજનની સાથે સાથે જો ડર પણ પીરસવામાં આવે તો કેવું લાગે? વારાણસીની રહસ્યમયી ગલીઓમાં એક એવી જગ્યા છે જ્યાં ડિનર ફક્ત પેટ ભરવા માટે નથી પણ એક રોમાંચક સાહસ છે. ચાલો આજે એ જ અનોખી જગ્યાની મુલાકાત લઈએ. એટલે જરા કલ્પના કરો, શું થાય જો કોઈ રેસ્ટોરન્ટ પોતાના મેન્યુ પર વાનગીઓની સાથે ડર પણ પીરસે? આ જ એક સવાલ છે જેની આસપાસ આપણી આજની આખી વાત ફરવાની છે. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી હો. ભારતના પ્રાચીન શહેર વારાણસીમાં ખરેખર આવી એક જગ્યા છે. નામ છે ધ હોરર રેસ્ટોરન્ટ. અને એનું નામ જેવું છે ને, બસ એવું જ કામ છે. તો ચાલો જોઈએ કે આ રેસ્ટોરન્ટની અંદર એવું તો શું છે. જેવા તમે અહીંયા અંદર પગ મૂકો ને, બસ એવું જ લાગે કે જાણે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા. આ કોઈ તમારી મરી જેવી સામાન્ય રેસ્ટોરન્ટ બિલકુલ નથી, પણ આ છે એક આખી ભૂતિયા હવેલી. સાચું કહું છું, અહીંનો એક એક ખૂણો, એક એક વસ્તુ બસ લોકોને ડરાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. અને આ માહોલ કઈ રીતે બને છે? જુઓ, દિવાલો પર કંકાલ લટકે છે, લાઇટિંગ એકદમ ઝાંખી, અંધારી, અને બેકગ્રાઉન્ડમાં સતત એવા ડરાવણા અવાજો આવતા હોય કે વાત ન પૂછો. ઉપરથી દરેક ટેબલ પર ટમટમ કરતી મીણબત્તીઓ. આ બધું મળીને આખા સીનને એકદમ બિહામણો બનાવી દે છે. આની અસર એટલી બધી થાય છે કે ત્યાં બેઠેલા લોકોને સતત એવું ફીલ થયા કરે કે કોઈ પાછળથી આપણને જોઈ રહ્યું છે. અને સાચું કહું તો આ જે ફિલિંગ છે ને, એ જ તો આ જગ્યાના અનુભવનો સૌથી મોટો હિસ્સો છે. પણ હજી વાત પૂરી નથી થઈ. ખાલી માહોલ જ ડરામણો નથી. અહીંની જે સર્વિસ છે ને, એ તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. કારણ કે અહીં જે વેટર્સ છે એ જેવા દેખાય છે ને એવા બિલકુલ નથી. એમની પાછળ એક એવું સરપ્રાઇઝ છુપાયેલું છે જે ખાવાના અનુભવને હંમેશા માટે બદલી નાખશે. તો થાય છે એવું કે અહીંનો સ્ટાફ ભૂતના ડ્રેસમાં હોય છે. એ લોકો કોઈ પણ જાતના અવાજ વગર એકદમ ચૂપચાપ તમારા ટેબલ પાસે આવશે અને તમે કંઈ વિચારો કે સમજો એ પહેલાં જ અચાનક તમને ડરાવી દેશે. અને એનું પરિણામ શું આવે ખબર છે? લોકો અહીંયા જમવા કરતાં વધારે તો ચીસો પાડતા હોય છે. આ એક એવો અનુભવ છે જ્યાં ડર અને મજા બંને એક સાથે મળે છે. સારું, તો માહોલ ડરાવણો છે, સર્વિસ પણ ડરામણી છે, પણ ખાવાનું કેવું? શું જમવામાં પણ આ થીમ છે? તો જવાબ છે બિલકુલ. જરા એમના મેનુ પર એક નજર તો નાખો. નામ જ એવા છે ને કે ખાતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે. જેમ કે ઝોમ્બી બર્ગર, કબ્રિસ્તાન પાસ્તા કે પછી ઘોસ્ટ ડ્રિંક. મતલબ હોરર થીમ છેક જમવાની થાળી સુધી પહોંચી ગઈ છે. અને આ તો ખાલી નામની વાત નથી. દરેક ડિશને સજાવવામાં પણ એવી રીતે આવે છે જાણે કોઈ હોરર ફિલ્મનો સીન સીધો પ્લેટમાં આવી ગયો હોય. ખરેખર આ તો આંખો અને જીભ બંને માટે એક અલગ જ એક્સપિરિયન્સ છે. ઓકે, તો આટલું બધું જાણ્યા પછી મનમાં એક સીધો સવાલ આવે કે ભાઈ, લોકો આવી ડરાવણી જગ્યાએ જમવા માટે જાય જ શા માટે છે? ના, પણ ખરેખર આ સવાલ રસપ્રદ છે. કોણ એવું હોય જે જાણી જોઈને એ પણ ખાતી વખતે ડરવાનો અનુભવ કરવા માટે પૈસા ખર્ચે? આની પાછળનું કારણ શું હોઈ શકે? તો ચાલો એના કારણો જોઈએ. અને કારણો પણ બહુ મજેદાર છે. લગભગ 40% લોકો તો બસ એક યુનિક, એક અલગ જ અનુભવ લેવા માટે અહીં આવે છે. બીજા 35% લોકો પોતાના મિત્રો સાથે મોજ મસ્તી અને થ્રિલ માટે આવે છે. અને હા, 25% લોકો માટે તો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા જેવા ફોટા પડાવવા એ જ મોટું આકર્ષણ છે. અને જુઓ, આટલી બધી પોપ્યુલારિટી પાછળનું એક મોટું કારણ એ પણ છે કે ભારતમાં આવી હોરર થીમવાળી રેસ્ટોરન્ટ્સ ભાગ્યે જ જોવા મળે છે. અને એટલે જ આ જે રેર વસ્તુ છે ને, એ જ એને વધારે સ્પેશિયલ અને આકર્ષક બનાવે છે. ટૂંકમાં કહીએ તો આ રેસ્ટોરન્ટનું સૂત્ર કંઈક આરું છે. અહીં ભોજન સાથે ડર બિલકુલ ફ્રી મળે છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણે હોરર ફિલ્મો જોઈએ છીએ, રોલર કોસ્ટરમાં બેસીને ચીસો પાડીએ છીએ, અને હવે તો આવી રેસ્ટોરન્ટમાં પણ જઈએ છીએ. તો સવાલ એ છે કે મનોરંજન માટે, એન્ટરટેઇનમેન્ટ માટે જાણી જોઈને ડરને શોધવા પાછળનું સાચું કારણ શું હશે? જરા વિચારજો. આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.